નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। અમરેલી મુકામે પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા 2025ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। અમરેલી વડિયા કુકાવાવના ધારાસભ્યશ્રી અને ઉર્જા કાયદા અને ન્યાય મંત્રી, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉષ્માસભર ઉપસ્થિતિમાં અમરેલી મુકામે આ સ્પર્ધા યોજાઈ હતી। શહેરની કે પારખ અને મહેતા આરપી વિદ્યાલય ખાતે સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 4 મહાનગરોના 4000 જેટલા સ્પર્ધકો સંગમથી કલા અને સંસ્કૃતિની સરવાણી થશે। આ સ્પર્ધામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય ભાવનગર શહેર અને ગ્રામ્ય જામનગર શહેર અને ગ્રામ્ય જૂનાગઢ શહેર અને ગ્રામ્ય અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા પામેલા સ્પર્ધકો વચ્ચે તારીખ 6 થી 8 ડિસેમ્બર દરમિયાન અલગ અલગ વય જૂથમાં 30 સ્પર્ધાઓ યોજાઈ રહી છે। સ્પર્ધામાં રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારના કલાત્મક લોકનૃત્ય, સમૂહગત અભિનય, લેખન, સંગીતના વિવિધ વાદ્યોના વાદન સાથે વક્તૃત્વની કળા પ્રસ્તુતિ અને અભિનયના ઓજસ પથરાશે। આ સ્પર્ધામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કલાકારોની કલાત્મક કૃતિઓને રાજ્યમંત્રીએ નિહાળી અને તેમની કલાને બિરદાવી હતી। અમરેલીના યજમાન પદે યોજાઈ રહેલા પ્રદેશ કક્ષાના આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલીને તેમને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર રાજ્યમંત્રીનો સ્વાગત સત્કાર કર્યો હતો। કાર્યક્રમમાં અગ્રણી શ્રી અતુલભાઈ કાણાની, મેહુલભાઈ ધોરાજીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો, શાળાના શિક્ષકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઈ જોશીએ કર્યું હતું।